तीखी सेव बनाववा माटे 1 कप चाळेला बेसનમાં स्वाद प्रमाणे मीठું, અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર અને 5 ચમચી હિંગ ઉમેરી મિક્સ કરવું. સેવ સરસ ક્રિસ્પી બને તેના માટે 2 ચમચી તેલનું મોણ ઉમેરી બેસન બિલકુલ કોરું ન રહે તેમ હાથ વડે સરખી રીતે મોઈ લઈશું. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી સંચામાંથી સરળતાથી સેવ પાડી શકાય તે રીતનો મધ્યમ સોફ્ટ લોટ બાંધીશું. જરૂરિયાત કરતાં વધુ પાણી ન ઉમેરવું, નહીંતર લોટ જો નરમ બંધાશે તો સેવ તળ્યા પછી ક્રિસ્પી નહીં બને. આ રીતનો લોટ બાંધ્યા પછી સેવના સંચાને તેલથી સરખી રીતે ગ્રીસ કરી લેવો. પછી તેમાં બાંધેલો લોટ ભરી આટા ચડાવી સંચાને બંધ કરીશું. સેવને તળવા માટે પોળી કડાઈમાં જરૂર મુજબ તેલ લઈ તે સરખું ગરમ થાય એટલે તેમાં સમાય તેટલી સેવ પાડીશું. તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવી. એક આંટો ઊંધો ફેરવશો એટલે સંચામાંથી સેવ પડતી બંધ થઈ જશે. તેલમાંથી બબલ્સ નીકળવાના ઓછા થાય એટલે જારા વડે સેવને ફેરવી અને બીજી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી. બંને બાજુથી લાઇટ બદામી રંગની થાય એટલે તેને બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી 1 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. તો નાસ્તા માટે બનાવી શકાય તેવી બેસનની તીખી સેવ તૈયાર છે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયોને લાઇક અને શેર કરજો.